નમસ્તે, કેમ છો બધા? મજામાં? ભાઈ, આજે છે 13 જુલાઈ એટલે કે ઇન્ટરનેશનલ રોક ડે એટલે કે આંતરરાષ્ટ્રીય ખડક દિવસ. આ દિવસ પૃથ્વી પરના ખડકો, અગ્નિકૃત, જળકૃત અને રૂપાંતરિત ખડકોના મહત્વ, તેના ઇતિહાસ અને માનવજાતના અસ્તિત્વમાં તેમના યોગદાન વિશે જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત છે. આ દિવસની ઉજવણીના મુખ્ય ઉદ્દેશ્યો નીચે મુજબ છે: ખડકોનું મહત્વ, માનવ સંસ્કૃતિના વિકાસ, બાંધકામ અને પૃથ્વીના ઇતિહાસને સમજવામાં ખડકોની ભૂમિકાને પ્રોત્સાહન આપવું. જાગૃતિ, પૃથ્વીના ભૂસ્તરીય વારસા જીઓલોજિકલ હેરિટેજનું સંરક્ષણ કરવું. વર્ષ 2026માં ઇન્ટરનેશનલ રોક ડે 13 જુલાઈના ઉજવવામાં આવ્યો હતો. ખડકો અને ભૂસ્તરશાસ્ત્રના મહત્વને પ્રોત્સાહિત કરવા માટે આ દિવસની ઉજવણી એન્વાયરમેન્ટલ હેરિટેજ અને અર્થ જીઓલોજિક જર્ની એટલે કે પૃથ્વીના ભૌગોલિક ઇતિહાસની થીમ પર આધારિત રહી છે. તો ચાલો એનું એક ગીત ગાઈએ. આ ગીત કવયિત્રી ભારતીબેન ભંડેરીએ લખ્યું છે અને આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. માનવ જાતના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે ખડક. માનવ જાતના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે ખડક. પથ્થર યુગથી હથિયાર તરીકે વપરાય છે ખડક. પથ્થર યુગથી હથિયાર તરીકે વપરાય છે ખડક. માનવ જાતના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે ખડક. 3 જૂથોમાં કરવામાં આવ્યા તેમને વર્ગીકૃત. પ્રકાર છે અગ્નિકૃત, રૂપાંતરિત અને જળકૃત. 3 જૂથોમાં કરવામાં આવ્યા તેમને વર્ગીકૃત. પ્રકાર છે અગ્નિકૃત, રૂપાંતરિત અને જળકૃત. ખડકોના અભ્યાસને કહેવાય છે ભૂસ્તરશાસ્ત્ર. ખડકોના અભ્યાસને કહેવાય છે ભૂસ્તરશાસ્ત્ર. સ્વબચાવ માટે ત્યારે પથ્થર જ હતું શસ્ત્ર. સ્વબચાવ માટે ત્યારે પથ્થર જ હતું શસ્ત્ર. માનવ જાતના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે ખડક. ખનિજ તત્વોથી બનેલો નક્કર પદાર્થ છે પથ્થર. ખનિજ તત્વોથી બનેલો નક્કર પદાર્થ છે પથ્થર. આધુનિક યુગના પાયાનો પથ્થર છે પથ્થર. આધુનિક યુગના પાયાનો પથ્થર છે પથ્થર. રૂપ રંગને વિવિધ આકારોમાં મળે છે પથ્થર. રૂપ રંગને વિવિધ આકારોમાં મળે છે પથ્થર. ઘરને સુશોભિત કરે છે આ રંગબેરંગી પથ્થર. ઘરને સુશોભિત કરે છે આ રંગબેરંગી પથ્થર. માનવ જાતના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે ખડક. વજનમાં ભારે મજબૂત ને હોય છે તે નક્કર. વજનમાં ભારે મજબૂત ને હોય છે તે નક્કર. હોય કોઈના હાથમાં તો ના લેશો કોઈ ટક્કર. હોય કોઈના હાથમાં તો ના લેશો કોઈ ટક્કર. 2 પથ્થરોને ઘસીને અગ્નિ પ્રગટ કરનારા. 2 પથ્થરોને ઘસીને અગ્નિ પ્રગટ કરનારા. નાના મોટા પથ્થરો જીવન વિકાસ કરનારા. નાના મોટા પથ્થરો જીવન વિકાસ કરનારા. માનવ જાતના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે ખડક. અંશુ પથ્થર જમીનનું ધોવાણ અટકાવનારા. અંશુ પથ્થર જમીનનું ધોવાણ અટકાવનારા. કિંમતી ખનિજ તત્વો આપી સમૃદ્ધિ વધારનારા. કિંમતી ખનિજ તત્વો આપી સમૃદ્ધિ વધારનારા. માનવ જાતના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે ખડક. માનવ જાતના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે ખડક. પથ્થર યુગથી હથિયાર તરીકે વપરાય છે ખડક. પથ્થર યુગથી હથિયાર તરીકે વપરાય છે ખડક.
માનવજાતના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે ખડક. અસ્તુ.